નાકી બેન કેમ છે? બસ મજા. શું તકલીફ થતી હતી? મને કમરમાં દુખતું હતું, હા. પગે દુખતું હતું, ગોઠણે. કેટલો ટાઈમથી તકલીફ હતી આ તમને કમરની? 2 વર્ષ. વધારે તકલીફ પડતી તમને આ? બેસવા ઉઠવામાં ચાલવામાં વધારે વાકી પડું તે વખતે નીચે તો બેસાતું જ નહોતું નીચે મારાથી. બેસાતું નહોતું. અને આ કેટલા ટાઈમથી હતું? 2 વર્ષથી તકલીફ હતી? 2 વર્ષથી તકલીફ હતી, પણ જેમ દિવસ જતો હતો ને એમ વધારે દુખતું હતું. દુખાવો વધતો જતો હતો. આના માટે ડોક્ટરને કેને બતાવ્યું હતું તમે? હા, બતાવ્યું હતું સીટીએમ. એને શું કીધું હતું તમને? નસ દબાઈ છે કે તમારી. દવા જ આપતા હતા કે પછી કઈ આગળ કહેતા તમને? ના, દવા જ આપી હતી મને. એ દવા કરું ત્યાં સુધી સારું રહેતું હતું, પછી હતું એવું ને એવું થઈ જતું. અત્યારે આપણે સારવાર 4 વખત કરી, આજે 5મી સારવાર છે. આપણે કર્યા પછી તમને હવે ફેરફારમાં શું આવ્યું? શું તકલીફો મને તો અત્યારે સારું લાગે છે. 10% થોડું એ હતું બાકી બધું સરસ. બેસવા ઉઠવામાં, ચાલવામાં, રોટલી કરું તો બી હવે તકલીફ નથી પડતી. પેલા ગોઠણમાં કમરમાં બેમાં દુખાવો થતો હતો. અત્યારે કઈ તમારી દવા કેવું ચાલુ છે? ના, કઈ નહીં ચાલુ. આપણે કઈથી દવા કેવું આપ્યું હતું કે દવા વગર જ તમને સારું? મને દવા વગર જ સારું. પહેલા દિવસે પહેલી સિટિંગમાં મને આપી હતી 2 ગોળીઓ ઇમરજન્સી માટે. ઇમરજન્સી પણ એ મેં નથી કરી. નહોતી લેવી પડી. અત્યારે કામ કરવામાં કે બેસવામાં કે ઊભામાં કોઈ તકલીફ એવું થાય? ના. અત્યારે હવે સારું છે. આવી સારવાર કરવી જોઈએ. હા, કરવી જોઈએ. તમે કઈ રીતે આનું એડ્રેસ મેળવ્યું? હું છે ને તે મોબાઈલમાં યુટ્યુબ જોતી હતી ને એટલામાં નિલેશભાઈ રામાયણનો મેં વિડીયો જોયો. પછી હું ડીપમાં ગઈ અંદર તો આપણે અમદાવાદનું મેં લીધું. પછી મેં અહીંયા ફોન કર્યો તો મેં કોઈ દવા વગર સારું થઈ જતું હોય તો દવા ના ખાવી પડે, અને સારું થઈ જતું હોય તો અહીંયા જ જવાય એમ. અત્યારે કઈ દવા કેવું ચાલુ કઈ જ નહીં. તમે કામ બધું કરી શકો? બધું કરી શકું છું. અમને જે તકલીફ હતી ને કમરમાં નસ દબાણી અને ગોઠણમાં છે ને હજી શરૂઆત જ થઈ હતી, બહુ વધારે નહોતું. ગોઠણમાં સ્ટાર્ટિંગ સ્ટેજ હતો કામના હિસાબે. આપણે શું કર્યું? આપણી આ બોન સેટિંગ થેરાપીથી આપણે નસને છૂટી કરવાનું જ કામ કર્યું. નસ છૂટી થઈને એટલે દુખાવો તમને બંધ થાય. પણ હવે જો આપણે ધ્યાન રાખીને ખોટી રીતે વજન ના ઉચકાવે કે નીચે ના આવી તો બીજી વખત ક્યારેય આ તકલીફ થાય નહીં. તો આવી સારવાર કરવી જોઈએ. હા, કરવી જોઈએ. 100% કરવી જોઈએ. દવા ખાવા કરતા આ સારી. દવાથી કેવું થાય કે આડઅસર થાય, નુકસાન થાય? બધી રીતે તકલીફ પડતી હતી. શરીર દવા મેં ખાધી હતી ને તો મારું શરીર બી ફૂલી ગયું હતું, અને આમ વસ્તુ પકડીએ ને તો એ બી આમ એમ થાય કે ના, મારા હાથ છટકી જશે એવું ફીલ થયા કરે. હવે કઈ દવા લેવી પડતી નથી? ના, કોઈ જાતની દવા ના લઈ પડે એની સારું. અને આપણી સારવારથી કોઈ આડઅસર કેવું છે? કઈ નહીં થઈ. આપણે જે કરીએ છીએ મેનિપ્યુલેશન જ કરીએ છીએ, થેરાપી જ કરીએ છીએ. એનાથી કેવું થાય છે કે શરીરમાં જે દબાણ છે, જે આ ટાઇટનેસ મસલ છે, રિલેક્સેશન, આ દુખાવો બંધ થાય છે. આજની સારવાર કરી. હા.